પાટણના શ્રમજીવી વસાહતમાં આવેલા 100 વર્ષ જૂના અને 50 વર્ષથી કચરાપેટી બની ગયેલા પથ્થરિયા કૂવાનો ઉદ્ધાર કરવા માટે કારોબારી ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણના જૂના સુકાઈ ગયેલા તમામ કૂવાઓ વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પુનઃજીવિત કરાશે. પાટણ શહેરમાં આવેલો અત્યંત જર્જરિત અને ભંગાર હાલતમાં બિનઉપયોગી થઈ ગયેલા હાલમાં કચરાપેટી બની ચૂકેલા 100 વર્ષથી પણ વધુ વર્ષ જૂના અને લગભગ 50 વર્ષથી તદ્દન નિર્જન રહેલા કૂવાને ફરીથી સજળ અને જીવંત કરવાનું બીડું એક મહિલા કલ્યાણ કેન્દ્રિત સ્વૈચ્છિક સંસ્થાએ પાટણ નગરપાલિકાના સહયોગથી ઝડપ્યું છે. આ કૂવાનું એકાદ વર્ષમાં નવીનીકરણ કરીને તેને ઊંડું કરીને તેમાં વરસાદી પાણી ઉતારીને આસપાસના રહીશોને પીવાનું પાણી મળી રહે તેવી જળ સંગ્રહ શક્તિ ધરાવતો કૂવો બનાવવામાં આવનાર છે. આ કામગીરીનો પૂજાવિધિ દ્વારા પ્રારંભ કરાયો હતો. કૂવામાં 11,000 લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. આ વિસ્તારની તમામ છતોનું પાણી પાઇપલાઇન મારફત ખાસ ચેમ્બર સુધી લઈ જઈને તેને ફિલ્ટર કરીને તેને કૂવામાં નાખી 1.5 મીટરની સપાટી ઊંચી લવાશે. પાટણ શહેરમાં 2024માં સર્કિટ હાઉસમાં પાટણમાં પોતાના સેવા કાર્યો અને મહિલાઓના સશક્તિકરણ માટેના કાર્યક્રમો અને ગતિવિધિઓનું લોન્ચિંગ કરનારી ટાટા ટ્રસ્ટના સહયોગથી સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા અને પાટણ નગરપાલિકાના સહયોગથી પાટણ શહેરના જિલ્લા અદાલતની પાછળ આવેલા શ્રમજીવી વસાહતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા છાપરા અને કાચા પાકા મકાનોથી વીંટાયેલા 100 વર્ષથી પણ વધારે જૂનો અને 50 વર્ષથી સાવ નિર્જન બનીને અત્યારે કચરાપેટી બનીને બિસ્માર થઈ ગયેલા પથ્થરિયા કૂવા તરીકે ઓળખાતા મૃતપાત થયેલા કૂવાનું નવસાધ્ય કરવાનું આયોજન કરાયું છે, જેનું ખાતમુહૂર્ત પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે MHTના ડિરેક્ટર બીજલબેન બ્રહ્મભટ્ટ, ટાટા ગ્રુપના શિખાબેન શ્રીવાસ્તવ તેમજ પાટણના ચંદ્રિકાબેન જાદવ સહિત સંસ્થાની અન્ય બહેનો, મહેમાનો તથા પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ તેમજ સ્વચ્છતા એન્જિનિયર પંકજ પરીખ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંગે MHTના પ્રોગ્રામ મેનેજર ભારતીબેન ભોસલેએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા પાટણના નસ પ્રાચીન સુકાઈ ગયેલા અને શ્રમજીવી વસાહતના આ પથ્થરિયા કૂવાને 7 લાખના અંદાજિત ખર્ચે સજ્જડ બનાવવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સજ્જ બનાવવામાં આવશે, જે અંતર્ગત પાટણના આ શ્રમજીવી વસાહતના સ્લમની છતોનું પાણી આ કૂવામાં ઉતારવામાં આવશે. દેશના અન્ય શહેરોમાં અમે કરેલા પ્રકારના કામોનું અનુભવના આધારે પાટણના તમામ જૂના અને સુકાઈ ગયેલા તમામ વોટર બોડીના રિસોર્સને વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પુનઃ જીવિત કરવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં પાટણમાં 7 વિસ્તારોના સર્વે કર્યા હતા અને આવા વિસ્તારોની મહિલાઓની સમસ્યાઓને દૂર કરવા માટેની તેઓને ખાસ તાલીમ આપીને તેઓને જે તે સરકારી કચેરીમાં અરજી લખતા અને અન્ય કામો શીખવીને તેઓને તૈયાર કર્યા છે અને શ્રમજીવી વિસ્તારનું એક મંડળ બનાવીને તેમની સમસ્યાઓ જાણી તો તેઓની પર જળવાયેલું પરિવર્તનની અસરો જોવા મળી હતી. તેને દૂર કરવા માટે તેઓને તાલીમ આપી છે. આ દરમિયાન અમને વાતચીતોમાં શ્રમજીવી વસાહતમાં પાણીની સમસ્યાની જાણ થતાં અમે આ પથ્થરિયા કૂવાને રિવાઇવ કરી જીવંત કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ કરવાના છીએ. અહીં 12 ઘરો અને 2 આંગણવાડીની છતોનું પાણી આ રિચાર્જ કૂવામાં ઉતારીશું. અમારા અભ્યાસ પ્રમાણે પાટણમાં વાર્ષિક 690 મિલીમીટર વરસાદનું પ્રમાણ છે, એટલે કે આ કૂવામાં 11,000 લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. અમે આ વિસ્તારની તમામ છતોનું પાણી પાઇપ મારફતે ખાસ ચેમ્બર સુધી લઈ જઈને તેને ફિલ્ટર કરીને તેને કૂવામાં મોકલવામાં આવશે. આ પથ્થરિયા કૂવામાં 50 ફૂટે ગ્રાઉન્ડ ટેબલે પાણીનું સ્તર મળશે ત્યાં સુધી તેનું ખોદકામ કરવામાં આવશે. તે પછી કૂવાનું કન્સ્ટ્રક્શન કરીને તેની પર સોલાર પેનલો ગોઠવી ફેન્સિંગ કરાશે અને તે રીતે અત્રેના રહીશોને પાણીની સમસ્યા દૂર કરાશે. આ જવાબદારી પાટણ નગરપાલિકાની સાથે રહીને મંડળની બહેનોએ વહન કરશે. આ કૂવાના વોટર લેવલનું નિયમિત મોનિટરિંગ પણ આ બહેનો જ કરશે. આ કૂવાને રિચાર્જ કરવાથી હાલના પાણીના લેવલથી 1.5 મીટર જેટલી સપાટી ઊંચી આવવાની શક્યતા જણાવ્યું હતું. બદલાવી જૂના મંદિરની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દશરથજી હજુરજી ચાવડાના મુખ્ય યજમાન પદે યોજાયો હતો. ત્યારે પાટણના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી શ્રી ચામુંડા માતા, શ્રી મહાકાળી માતા, શ્રી જોગણી માતા તેમજ શ્રી ગોગા મહારાજ તેમજ નારસુંગા વીર મહારાજ તેમજ શ્રી કાલભૈરવ શ્રી
ત્યારે પાટણના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી શ્રી ચામુંડા માતા તેમજ શ્રી મહાકાળી માતા, શ્રી જોગણી માતા, શ્રી ગોગા મહારાજ, શ્રી નારસુંગા વીર તેમજ શ્રી કાલભૈરવ, શ્રીનાથબાઈ સિકોતર માતાના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી હતી. તો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય રાસ ગરબાનું તેમજ આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો આસ્થાપૂર્વક કુળદેવી મા ભગવતી ચામુંડા માતાજીની જ્યોત મહેમદપુરા ગામે લાવીને ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય દાતા તરીકે દશરથજી હજુરજી ચાવડા પરિવારે લાભ લઈને ધન્યતા અનુભવી હતી. પાટણના શ્રમજીવી વસાહતમાં આવેલા 100 વર્ષ જૂના અને 50 વર્ષથી કચરાપેટી બની ગયેલા પથ્થરિયા કૂવાનો ઉદ્ધાર કરવા માટે કારોબારી ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણના શ્રમજીવી વસાહતમાં આવેલા 100 વર્ષ જૂના અને 50 વર્ષથી કચરાપેટી બની ગયેલા પથ્થરિયા કૂવાનો ઉદ્ધાર કરવા માટે કારોબારી ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણના જૂના સુકાઈ ગયેલા તમામ કૂવાઓ વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પુનઃજીવિત કરાશે. પાટણ શહેરમાં આવેલો અત્યંત જર્જરિત અને ભંગાર હાલતમાં બિનઉપયોગી થઈ ગયેલા હાલમાં કચરાપેટી બની ચૂકેલા 100 વર્ષથી પણ વધુ વર્ષ જૂના અને લગભગ 50 વર્ષથી તદ્દન નિર્જન રહેલા કૂવાને ફરીથી સજળ અને જીવંત કરવાનું બીડું એક મહિલા કલ્યાણ કેન્દ્રિત સ્વૈચ્છિક સંસ્થાએ પાટણ નગરપાલિકાના સહયોગથી ઝડપ્યું છે. આ કૂવાનું એકાદ વર્ષમાં નવીનીકરણ કરીને તેને ઊંડું કરીને તેમાં વરસાદી પાણી ઉતારીને આસપાસના રહીશોને પીવાનું પાણી મળી રહે તેવી જળ સંગ્રહ શક્તિ ધરાવતો કૂવો બનાવવામાં આવનાર છે. આ કામગીરીનો પૂજાવિધિ દ્વારા પ્રારંભ કરાયો હતો. કૂવામાં 11,000 લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. આ વિસ્તારની તમામ છતોનું પાણી કૂવામાં 11,000 લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. આ વિસ્તારની તમામ છતોનું પાણી પાઇપલાઇન મારફત ખાસ ચેમ્બર સુધી લઈ જઈને તેને ફિલ્ટર કરીને તેને કૂવામાં નાખી 1.5 મીટરની સપાટી ઊંચી લવાશે. પાટણ શહેરમાં 2024માં સર્કિટ હાઉસમાં પાટણમાં પોતાના સેવા કાર્યો અને મહિલાઓના સશક્તિકરણ માટેના કાર્યક્રમો અને ગતિવિધિઓનું લોન્ચિંગ કરનારી ટાટા ટ્રસ્ટના સહયોગથી સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા અને પાટણ નગરપાલિકાના સહયોગથી પાટણ શહેરના જિલ્લા અદાલતની પાછળ આવેલા શ્રમજીવી વસાહતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા છાપરા અને કાચા પાકા મકાનોથી વીંટાયેલા 100 વર્ષથી પણ વધારે જૂનો અને 50 વર્ષથી સાવ નિર્જન બનીને અત્યારે કચરાપેટી બનીને બિસ્માર થઈ ગયેલા પથ્થરિયા કૂવા તરીકે ઓળખાતા મૃતપાત થયેલા કૂવાનું નવસાધ્ય કરવાનું આયોજન કરાયું છે, જેનું ખાતમુહૂર્ત પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે MHTના ડિરેક્ટર બિજલબેન બ્રહ્મભટ્ટ, ટાટા ગ્રુપના શિખાબેન શ્રીવાસ્તવ તેમજ પાટણના ચંદ્રિકાબેન જાદવ સહિત સંસ્થાની અન્ય બહેનો, મહેમાનો તથા પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ તેમજ સ્વચ્છતા એન્જિનિયર પંકજ પરીખ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંગે MHTના પ્રોગ્રામ મેનેજર ભારતીબેન ભોસલેએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા પાટણ પ્રાચીન અને સુકાઈ ગયેલા શ્રમજીવી વસાહતના આ પથ્થરિયા કૂવાને રૂ7 લાખના અંદાજિત આ પ્રોજેક્ટ અંગે MHTના પ્રોગ્રામ મેનેજર ભારતીબેન ભોસલેએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા પાટણના પ્રાચીન સુકાઈ ગયેલા અને શ્રમજીવી વસાહતના આ પથ્થરિયા કૂવાને 7 લાખના અંદાજિત ખર્ચે સજ્જડ બનાવવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સજ્જ બનાવવામાં આવશે, જે અંતર્ગત પાટણના આ શ્રમજીવી વસાહતના સ્લમની છતોનું પાણી આ કૂવામાં ઉતારવામાં આવશે. દેશના અન્ય શહેરોમાં અમે કરેલા પ્રકારના કામોનું અનુભવના આધારે પાટણના તમામ જૂના અને સુકાઈ ગયેલા તમામ વોટર બોડીના રિસોર્સને વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પુનઃ જીવિત કરવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં પાટણમાં 7 વિસ્તારોના સર્વે કર્યા હતા અને આવા વિસ્તારોની મહિલાઓની સમસ્યાઓને દૂર કરવા માટેની તેઓને ખાસ તાલીમ આપીને તેઓને જે તે સરકારી કચેરીમાં અરજી લખતા અને અન્ય કામો શીખવીને તેઓને તૈયાર કર્યા છે અને શ્રમજીવી વિસ્તારનું એક મંડળ બનાવીને તેમની સમસ્યાઓ જાણી તો તેઓની પર જળવાયેલું પરિવર્તનની અસરો જોવા મળી હતી. તેને દૂર કરવા માટે તેઓને તાલીમ આપી છે. આ દરમિયાન અમને વાતચીતોમાં શ્રમજીવી વસાહતમાં પાણીની સમસ્યાની જાણ થતાં અમે આ પથ્થરિયા કૂવાને રિવાઇવ કરી જીવંત કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ કરવાના છીએ
અહીં 12 ઘરો અને 2 આંગણવાડીની છતોનું પાણી આ રિચાર્જ કૂવામાં ઉતારીશું. અમારા અભ્યાસ પ્રમાણે પાટણમાં વાર્ષિક 690 મિલીમીટર વરસાદનું પ્રમાણ છે, એટલે કે આ કૂવામાં 11,000 લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. અમે આ વિસ્તારની તમામ છતોનું પાણી પાઇપ મારફતે ખાસ ચેમ્બર સુધી લઈ જઈને તેને ફિલ્ટર કરીને તેને કૂવામાં મોકલવામાં આવશે. આ પથ્થરિયા કૂવામાં 50 ફૂટે ગ્રાઉન્ડ ટેબલે પાણીનું સ્તર મળશે ત્યાં સુધી તેનું ખોદકામ કરવામાં આવશે. તે પછી કૂવાનું કન્સ્ટ્રક્શન કરીને તેની પર સોલાર પેનલો ગોઠવી ફેન્સિંગ કરાશે અને તે રીતે અત્રેના રહીશોને પાણીની સમસ્યા દૂર કરાશે. આ જવાબદારી પાટણ નગરપાલિકાની સાથે રહીને મંડળની બહેનોએ વહન કરશે. આ કૂવાના વોટર લેવલનું નિયમિત મોનિટરિંગ પણ આ બહેનો જ કરશે. આ કૂવાને રિચાર્જ કરવાથી હાલના પાણીના લેવલથી 1.5 મીટર જેટલી સપાટી ઊંચી આવવાની શક્યતા જણાવી હતું. ये श्रमजीविका छापरा एरिया है जहाँ पे 360 घर है। ये 360 घरों में जब महिला हाउसिंग ट्रस्ट ने काम करना शुरू किया तब हमने देखा कि यहाँ पे थोड़ी पानी की समस्या है। हमने यहाँ की बहनों को इकट्ठा करके उनका एक मंडल बनाया हुआ है। उन मंडल की बहनों को हम अलग अलग प्रकार की तालीम देते हैं, जिसमें हम उनको उनकी बेसिक सुविधाओं के लिए कैसे काम करना, नगर पालिका के साथ कहाँ कौन से डिपार्टमेंट में कहाँ पे जाना, एप्लीकेशन कैसे लिखना, वो सारी समझ देते हैं। और ज़्यादा से ज़्यादा क्लाइमेट चेंज के जो समस्याएं हैं उनके ऊपर क्या असर हो रहा है उसके बारे में उनको बताया जाता है। और इन क्लाइमेट चेंज की समस्याओं के बारे में समझ के उसका उनके जीवन पर जो असर हो रहा है और उस असर से कम करने के लिए क्या क्या प्रयत्न होने चाहिए उसके बारे में वो बातचीत करती है। तब जाके एक मुद्दा निकल के आया कि पानी की जो समस्या है उसके लिए हमने महिला हाउसिंग ट्रस्ट में जो आगे के शहरों में काम किया है और वहाँ पे काम करने का जो हमारा अनुभव है उसके आधार पे हमने उनको बताया कि आपके यहाँ पे ये जो पत्थरिया कुआं है इतने सालों से बंद है, तो उसको हम रिवाइव कर सकते हैं, रेन वाटर हार्वेस्टिंग से हम उसको जीवंत कर सकते हैं। तो बहनों ने बताया कि ये तो बहुत बढ़िया बात होगी। तो बहनों को साथ में लेके, नगर पालिका को साथ में लेके और टाटा ट्रस्ट के सहयोग से हम ये जो पत्थरिया कुआं है उसको रेन वाटर हार्वेस्टिंग से रिचार्ज करने का काम आज से शुरू कर रहे हैं, जिसके तहत लगभग 12 घरों का और 2 आंगनवाड़ियों का पानी, बारिश का पानी उसमें उतारा जाएगा, जिससे अगर हम 690 mm अगर एवरेज बारिश देखते हैं पाटन की, तो उसके हिसाब से 11,000 लीटर पानी जो है बारिश का वो हम इसमें इकट्ठा कर सकते हैं। तो इस तरह से होगा कि सारे छतों का पानी पाइप के द्वारा कुएं में चेंबर में लाया जाएगा, चेंबर में वो फिल्टर होगा और उसके बाद वो कुएं में जाएगा। उसके पहले कुएं की सफाई होगी, जितना सारा कचरा है वो निकाल दिया जाएगा। ग्राउंड वाटर टेबल शायद 50 फुट तक मिलेगा, वो अभी हमारा प्राथमिक अंदाज है। ग्राउंड वाटर टेबल मिलने के बाद उसका पूरा कंस्ट्रक्शन होगा, प्लास्टरिंग होगा, लाइनिंग होगा और उस कुएं को जाली से फिर वापस हम कवर भी करेंगे और उसके ऊपर सोलर करके उसको नेट जीरो करने का भी कोशिश किया जाएगा, ताकि इस बस्ती की जो पानी की कमी की समस्या है उसको हम दूर कर सकें। और ये सारा जिम्मेदारी जो है वो बहनें और नगर पालिका साथ में रह के करेंगे। और इसके बाद ये बहनें हर रेगुलर मॉनिटरिंग करके देखेगी कि उसका पानी का लेवल जो है वो किस तरह से बढ़ रहा है। तो हमारे अनुभव के मुताबिक अगर शहर में जो सारे अपने पुराने रिसोर्सेस है उनको अगर हम रेन वाटर हार्वेस्टिंग से रिचार्ज करते हैं तो उसके प्रयास से ग्राउंड वाटर टेबल जो है वो 1.5 मीटर तक बढ़ सकता है। तो इस तरह से अभी एक प्रयास आज से शुरू हुआ है, जिसमें नगर पालिका का हमको पूरा सहयोग है। महिला हाउसिंग ट्रस्ट અને પાટણ નગરપાલિકા દ્વારા જે આજે શ્રમજીવી વિસ્તારમાં જે પથ્થરિયા કૂવા આવે છે એ પથ્થરિયા કૂવાને રિચાર્જ કરવા માટે આજે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ ખાતમુહૂર્ત કરી આજે એને રિચાર્જ કરી અને એમાં
જે મહારાષ્ટ્રનું આ લોકોએ મહિલા ટ્રસ્ટે મહારાષ્ટ્ર બાજુ પણ આવા રિચાર્જ કરેલા છે એવો જ વેલ અહીંયા બનાવી અને એમાં પાણી ભરી અને પાણી દ્વારા આજુબાજુ જે આ છાપરા છે લગભગ 370 ઘર છે એમાં પાણી મળી રહે નાહવા ધોવા માટે વાપરવા માટે એવો પ્રયત્નો મહિલા ટ્રસ્ટે અહીંયા કર્યા છે।